આણંદ શહેરમાં તંત્રએ ચેકિંગ હાથ ધર્યું છે. ફાયર વિભાગની ટીમે વહેલી સવારથી વિવિધ ગેમિંગ ઝોનમાં તપાસ હાથ ધરી અને આણંદના સોજિત્રા રોડ પર આવેલા ગેમિંગ ઝોનને સીલ કરવામાં આવ્યું છે. તો ગેમિંગ ઝોન ચલાવવા માટે કોઈ મંજૂરી ન હોવાથી તેને સીલ મારવામાં આવ્યું છે. રાજકોટ અગ્નિકાંડ બાદ આણંદ શહેરમાં પણ તંત્રએ ચેકિંગ હાથ ધર્યું અને ફાયર વિભાગની ટીમે વહેલી સવારથી વિવિધ જે ગેમિંગ ઝોન આવેલા છે આણંદ શહેરમાં અને આસપાસ ત્યાં તપાસ હાથ ધરી. ત્યારે આણંદના સોજિત્રા રોડ પર એક ગેમિંગ ઝોન આવેલું છે અને આ ગેમિંગ ઝોનને સીલ કરવામાં આવ્યું છે, કારણ કે ગેમિંગ ઝોન ચલાવવા માટે કોઈ પણ જાતની મંજૂરી જ લીધી નહોતી. ત્યારે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવે છે અને સીલ કરવામાં આવ્યું છે. તો રાજકોટ અગ્નિકાંડ અને આ અગ્નિકાંડ બાદ અલગ અલગ શહેરોમાં જેટલા પણ ગેમિંગ ઝોન આવેલા છે એ ગેમિંગ ઝોન ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.